આ વિડીયોમાં આપણે જીઆરની અંદર એન્ટ્રી કેવી રીતે કરીશું એ બતાવીશું। પ્રવેશ ફાઇલ તૈયાર થઈ ગયા બાદ આપણે આ કામગીરી કરવાની છે, પણ પહેલાં આપણે જીઆરની એન્ટ્રી બતાવી રહ્યા છીએ। પ્રવેશ ફાઇલ આ વિડીયો જે જીઆરનો પૂરો થાય ત્યાર પછી 4 મિનિટનો વિડીયો એની અંદર જોઈન્ટ છે, તમે છેલ્લે સુધી જોશો તો પ્રવેશ ફાઇલને તૈયાર કરવાનું પણ બતાવવામાં આવે છે અંદર। તો સ્ટાર્ટ કરીએ। પહેલાં તો આ પ્રવેશ ફાઇલ રેડી છે, એની અંદરથી હવે આપણે શરૂઆત કરીએ। આ એક નમૂના રૂપ ઝેરોક્સ કાઢીને એની અંદર શીખવા માટે આપણે નામ બનાવટી નામ નોંધ્યું છે। તો 2176 નંબરનો જીઆર સ્વરા મિતેશ કુમાર રાઠોડ એટલે કે પહેલું ફર્સ્ટ નેમ, પછી મિડલ નેમ એટલે કે પિતાનું નામ અને ત્યાર પછી લાસ્ટ નેમ સરનેમ, ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં, કારણ કે હવે પ્રાથમિક શાળાઓમાં પણ અંગ્રેજી અને ગુજરાતીમાં એલસી કાઢવાનું છે, એટલે નામ આપણે ઇંગ્લિશમાં લખીએ જેથી કરીને એલસી કાઢતી વખતે આપણને કોઈ સ્પેલિંગ મિસ્ટેક વગેરે ના થાય। આ નામ જે છે એ આપણે જન્મના પ્રમાણપત્રની અંદરથી જેવું છે એવું જ લખીશું, જેથી કરીને આગળ જતાં કોઈ પ્રશ્ન ના થાય। અને જો એમાં તમને ભૂલ લાગે તો જન્મનું પ્રમાણપત્ર બાળકને વાલીને સુધરાવવા માટે કહી શકાય છે। તો આ રીતે આપણે એન્ટ્રી કરીશું। માતાનું નામ પણ આવી જશે ગુજરાતી અને અંગ્રેજીમાં। ત્યાર પછી બીજું જે છે 3 નંબરનું કોલમ રિલિજન વિથ શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ, ધર્મ, એટલે કે એની અંદર આપણે જે ધર્મ હોય એ આપણે અહીંયા લખીશું અને એની જાતિ લખીશું। હિન્દુ, પાલીવાલ, બ્રાહ્મણ એવું હોય તો અહીંયા આપણે લખીશું હિન્દુ પટેલિયા, એસટી, હિન્દુ ભીલ, એસટી, હિન્દુ વણકર, એસસી, એ રીતના અલગ અલગ જાતિ પ્રમાણે આ એસટી એસસી બદલાશે અને ઓપન કેટેગરીમાં અહીંયા નહીં આવે અને ઓબીસીમાં નહીં આવશે એસટી એસસી। એ આપણે જાતિનો દાખલો જે તે વાલીનો મંગાવીને આ લખવાનું થાય છે। એટલે પ્રવેશ ફાઇલની અંદર જાતિનો દાખલો પણ બાંધવાનો છે, જન્મનું પ્રમાણપત્ર પણ બાંધવાનું છે। ત્યાર પછી આ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે 4થું કોલમ વતનનું સરનામું, એટલે જન્મભૂમિ અને વતનનું સરનામું, કારણ કે આપણે હવે જે એલસી નવો નમૂનો આવ્યો છે એની અંદર જન્મભૂમિ પણ છે અને વતનનું સરનામું પણ છે। તો જન્મના પ્રમાણપત્રની અંદર તમે જોશો તો જે ગ્રામ પંચાયત અથવા તો નગરપાલિકાનો સિક્કો હશે તો એ સિક્કો જ્યાંનો હોય તે અહીંયા આપણે લખી દેવાનું। ગરબાડા ગ્રામ પંચાયત એવું હતું એટલે આપણે અહીંયા ગરબાડા લખ્યું, કારણ એનો મતલબ શું કે ગરબાડાના કોઈ હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો છે, એટલે જ્યારે પણ કંઈક તપાસ કરવાની થાય આ તારીખના જન્મમાં તો ગરબાડાથી જ ખબર પડી જાય, એટલે કે જન્મનું સ્થળ એનું ગરબાડા થયું। એનું વતન કયું છે તો એની અંદર વતનનું સરનામું પણ આપેલું છે જન્મના પ્રમાણપત્રમાં, તો એમાં નાંદવા, તાલુકો ગરબાડા, જિલ્લો દાહોદ એક ઉદાહરણ તરીકે આપણે લખ્યું। એટલે આ કોલમમાં તમે બંને વસ્તુ નોંધો જેથી કરીને એલસી કાઢતી વખતે આ બંને વસ્તુ તમને મળી રહેશે, કારણ કે એલસીનો નમૂનો બદલાય એટલે જીઆરની અંદર પણ આપણે આટલી એડ કરી લઈએ છીએ જેથી લખતી વખતે વાંધો ના આવે। ત્યાર પછી જન્મ તારીખની અંદર તમે જોશો તો અહીં લખી છે 20/3/2020, તો એને ઇંગ્લિશમાં 20th 20મી એટલે 20th માર્ચ 2020, 20મી માર્ચ 2020 આ 5મા નંબરનું કોલમ થઈ ગયું। આ જે 20th 21 22 આ બધું આપણે સ્પેલિંગ નહીં તો જોઈ લેવાના, ત્યાર પછી જ સ્પષ્ટ સાચો લખવાનો જેથી કરીને બાળકને પ્રશ્ન ના ઊભો થાય। ત્યાર પછી લાસ્ટ સ્કૂલ એટેન્ડન્ટ એટલે કે પૂર્વ શાળા, એટલે કે છેલ્લી શાળા એની કઈ હતી, તો અહીંયા જો નવું બાળક છે એટલે વાલી સર્ટી નંબરથી આપણે દાખલ કરી રહ્યા છીએ પ્રવેશ ફોર્મથી, તો 1 નંબર /2026-27, અને જો એ કોઈ આગળ કોઈ બીજી શાળામાંથી ભણીને આવ્યું હોય, જે શાળાનું એલસી લાવ્યું હોય એ શાળાનું નામ અહીંયા લખાય અને એનો જીઆર નંબર આપણે લખી, દાખલા તરીકે નાંદવા પ્રાથમિક શાળાના જીઆર નંબર 132ના આધારે દાખલ કર્યું એમ આપણે પ્રવેશ આપ્યો એમ લખી શકીએ। એટલે અહીંયા પૂર્વ શાળાની એન્ટ્રી થઈ ગઈ। ત્યાર પછી પ્રવેશની તારીખ, જે તારીખે એને એડમિશન આપ્યું, અહીંયા સરકારી શાળા હોય તો માફી આવશે અને બાકી પ્રાઇવેટની અંદર ફી લેવામાં આવે છે તો એ લખવાનું, અને કયા ધોરણમાં પ્રવેશ આપ્યો અને કયા પ્રવાહ આવ્યું છે તો જે ધોરણ છે બાલવાટિકા કે ધોરણ 1-2 જે લખાય, હાયર સેકન્ડરી હોય તો ધોરણ 11 સામાન્ય પ્રવાહ કે વિજ્ઞાન પ્રવાહ એ બધું પણ અહીંયા લખવામાં આવતું હોય છે। આટલે સુધીના કોલમ પહેલાં ભરાઈ જાય છે। ત્યાર પછી જ્યારે એલસી કાઢવામાં આવે છે ત્યારે બાકીના પ્રોગ્રેસ, સારો, સારી, ગુડ વગેરે આમાં શાળા છોડ્યાની તારીખ, જે દિવસે શાળા છોડે તે, ત્યાર પછી શાળા છોડતી વખતેનું ધોરણ, એ કયું ધોરણમાં શાળા છોડે છે,
અને એનું કારણ કે અન્ય શાળામાં જવાથી કે પછી વધુ અભ્યાસ અર્થે અથવા તો સતત ગેરહાજર રહેવાથી એટલે કે ડ્યુ ટુ લોંગ એબસન્ટ અથવા તો ટુ ગો એલ્સવેર એ રીતે જે કારણ હોય તે આપણે અહીંયા ઇંગ્લિશ અને ગુજરાતીમાં લખીશું જેથી એલસી કાઢતી વખતે આ નોંધ થાય. એટલે આ પાછળના 10 નંબરથી જે એલસી નીકળે તે દિવસ લખાય, બાકી બધું આપણે લખી દઈએ છીએ. હવે નવા પ્રમાણે અહીંયા આગળ તમે જોઈ શકો છો તો યુડાઇસ કોડ, પછી યુઆઈડી નંબર એટલે કે આધાર નંબર, ત્યાર પછી પેન નંબર જે યુડાઇસ પ્લસમાંથી મળે અને અપાર આઈડી એ પણ યુડાઇસ પ્લસમાંથી મળે એ આપણે અહીંયા નોંધી શકીએ છીએ. તો જીઆરની અંદર આ રીતના એન્ટ્રી કરી શકાય. આ બાબતે કોઈ તમને પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં મૂકી શકો છો. આની સાથે મેં પ્રવેશ ફાઇલ બનાવવાનો વિડીયો પણ જોડ્યો છે, એ તમે જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ. અહીં તમે પ્રવેશ ફાઇલ જોઈ શકો છો અને એની સાથે જીઆર અને પ્રવેશ ફોર્મ જે છે એને આપણે પહેલાં સમજીશું. ત્યાર પછી ફાઇલની અંદર કઈ રીતે બધી બાબતોને એની એન્ટ્રી આપણે જીઆરની અંદર કઈ રીતે છે તે જોઈશું. અહીંયા તમે જોઈ શકો છો તો જે પ્રવેશ ફોર્મ છે એની અંદર અહીં 2627 શાળાનો ડાયસ કોડ, શાળાનું નામ, વાલી સર્ટીનો નંબર એટલે જે પહેલું વાલી સર્ટી આવ્યું છે ત્યાં 1/2026-27 અથવા તમે જે રીતે લખતા હોય તે. પછી અહીં આગળ જે છે જીઆર નંબર એટલે એ કઈ રીતે, તો પહેલાં તો ફાઇલ આપણે આખી ગોઠવી દેવી પડશે. જે બાળક પહેલાં દાખલ થયું એને સૌથી પાછળ આપણે બાંધીશું. તો પ્રવેશ ફોર્મ, પછી એનો જન્મનું પ્રમાણપત્ર, પછી એનું આધાર કાર્ડ, પછી આવકનો દાખલો અને માતા પિતાના આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ નંબર, એ જેટલા જરૂરી ડોક્યુમેન્ટ્સ બધું આપણે જોડી દેવાનું છે. ત્યાર પછી આ આખું ફોર્મ ભરી અને જે નામ છે તે આપણે જે આ દાખલો છે એની અંદર જે નામ બતાવેલું છે એ જ આપણે લખવાનું છે, ઇંગ્લિશમાં, ગુજરાતીમાં. અને ખાસ કરીને જે મુખ્ય મુદ્દો છે કે પહેલું તમે જોશો તો એલસી બુકની અંદર 2 વસ્તુ પૂછે છે હવેથી, કે એલસી બુકની અંદર આવે છે જન્મસ્થળ. તો આ જન્મસ્થળ તમે ક્યાંથી લખશો પ્રવેશની અંદર, ફોર્મની અંદર? તો હવે અહીંયા મેઇન પ્રશ્ન ઊભો થાય છે જન્મસ્થળ. એમણે જન્મનું પ્રમાણપત્ર રજૂ કર્યું છે, તો એ જન્મનું પ્રમાણપત્રની અંદર તમે જોશો તો અહીં આગળ છેલ્લે સિક્કો મારેલો હોય છે. તો એ જે સિક્કો પંચાયતનો હોય, નગરપાલિકાનો હોય કે જે પણ હોય, તો ત્યાંથી તમારે પકડી લેવાનું કે જન્મસ્થળ આનું કહેવાય ગરબાડા દાખલા તરીકે. તો એનો મતલબ કે ગરબાડાની અંદર એનો જન્મ થયો છે એટલે ગરબાડાની અંદર એની નોંધણી પંચાયતમાં થયેલી હશે. આપણે એલસીમાં ગરબાડા લખીશું એટલે એનાથી પકડાશે. અને જન્મ અને વતનનું સરનામું છે તે તમે અહીંયા જે આપેલું જ હોય છે કાયમી વતનનું સરનામું વાલીનું, એ આપણે લખવાનું થશે. એટલે એ વસ્તુ ક્લિયર થઈ ગઈ. ત્યાર પછી બાકીનું તો બધું છે, જ્ઞાતિ, પેટા જ્ઞાતિ, ધર્મ, એમાં પણ તમે એમને જાતિના દાખલામાં જોઈને લખવાનું છે એટલે જાતિનો દાખલો અવશ્ય લેવો. અને ત્યાર પછી લખવું અને વાલી જણાવે એ પ્રમાણે આપણે હિન્દુ, અને ત્યાર પછી પાલીવાલ બ્રાહ્મણ કે હિન્દુ પટેલિયા કે જે કંઈ લાગુ પડતું હોય તે રીતે લખવાનું. શાળામાં દાખલ તારીખ આપણે જે દિવસે દાખલ થાય, કઈ શાળામાંથી, તો એ અન્ય શાળાનું એલસી લઈને આવે તો અહીંયા આવે, બાકી તો અહીંયા આવશે નહીં. કયા ધોરણમાં, તો બાલવાટિકા કે ધોરણ 1 એ બધું અહીંયા લખવાનું. યુનિક આઈડી નંબર તો ત્યારે તમે જનરેટ કરો ત્યારે અહીંયા લખી શકો છો. હવે આ પ્રવેશ ફોર્મ આખું ભરાઈ જાય એની અંદર ખાસ કરી અને વર્ગ શિક્ષકની સહી અવશ્ય હોવી જોઈએ અને વાલીની સહી અવશ્ય હોવી જોઈએ. એના વગર આ વેલિડ ગણાતું નથી બંને જગ્યાએ. કારણ કે ભવિષ્યમાં જ્યારે કોઈ પ્રશ્ન ઊભો થાય તો કોર્ટમાં લઈને જવું પડે છે આ ફાઇલ, ત્યારે આપણે વાલીની સહી ન હોય તો પછી આપણું આ ફોર્મનો કોઈ અર્થ રહેતો નથી. એટલે વાલીની સહી અવશ્ય કરાવી. હવે આની પાછળ આપણે બાળકને અહીંયા જીઆર નંબર લખ્યો, અહીંયા આપણે વાલી સર્ટીનો નંબર લખ્યો, પરંતુ પાછળ આપણે એને એડમિશન આપીએ છીએ એટલે પાછલા પંતે આ રીતે જીઆર નંબર અને એનું પ્રવેશની તારીખ અને મુખ્ય શિક્ષકે સહી કરીને એને રેડી કરી દેવાનું. એટલે પ્રવેશ ફોર્મ 1 રેડી થઈ જાય. ત્યાર પછી આપણે જીઆરની એન્ટ્રી જોઈએ. હવે આ રીતે પહેલું બાળક જે આવ્યું એનું પ્રવેશ ફોર્મ અને ડોક્યુમેન્ટ છેલ્લે બાંધ્યા, પછી બીજું બાળક, એમ કરતાં કરતાં પછી એની આગળનો જીઆર નંબર, પછી એની આગળનો જીઆર નંબર, આ રીતે આગળ વધતા વધતા આપણી ફાઇલ આગળ વધશે અને જે તે તારીખે એડમિશન થાય એ પ્રમાણે તારીખ પણ આગળ વધારતા જવાનું છે. અને અંતમાં પછી જે બાળકો
એલસી લઈને આવ્યા હોય, વચ્ચે જે તારીખે 8 તારીખે આટલા બાલવાટિકામાં આવ્યા, 9 તારીખે કોઈ એલસી લઈને આવી ગયું, તો એને એલસીને પણ વચ્ચે આપણે એ નંબર આપીને બાંધી દઈશું. અહીંયા આગળ જેવી રીતે સિક્કો મારી અને જીઆર નંબર અને કઈ તારીખે પ્રવેશ આપ્યો એ અહીંયા આપણે લખી અને આખી પ્રવેશ ફાઇલ આ રીતે ક્રમમાં રેડી કરી દેવાની. અને ત્યાર પછી આ ફાઇલ રેડી છે, હવે લઈને બેસવાનું. જીઆર નંબરો બધાના અપાઈ જાય ત્યાર પછી આપણે જીઆર લખવા માટે બેસીશું. તો હવે જીઆરમાં જઈએ.